વડોદરા ડ્રગ્સ કેસના તાર દુબઈ સુધી પહોંચ્યા। આરોપીઓની પૂછપરછમાં મોટો ખુલાસો થયો છે। ડ્રગ્સ બનાવવા દુબઈથી હવાલા મારફતે પેમેન્ટ આવતું હોવાનો સનસનીખેજ ખુલાસો થયો। આરોપીઓની પૂછપરછમાં આ મોટો ઘટસ્ફોટ થયો। ડ્રગ્સ બનાવવા માટે દુબઈથી હવાલા મારફતે રૂપિયા આવતા હતા। મુખ્ય આરોપી સૌમિલ પાઠકનો પાર્ટનર સલીમ ડોલા દુબઈમાં ડ્રગ્સ સિન્ડિકેટ સાથે મીટિંગ કરીને કરોડોનું પેમેન્ટ ફાઇનાન્સ કરાવતો। સલીમ ડોલા મુખ્ય આરોપી સૌમિલ પાઠકનો પાર્ટનર છે। તાજેતરમાં એટીએસે સિંગરોડમાં ડ્રગ્સ ફેક્ટરી પકડી પાડી હતી। તબેલામાં ડ્રગ્સનું રો મટીરિયલ બનાવવામાં આવ્યું હતું। મહત્વનું છે કે વડોદરા ગ્રામ્ય વિસ્તારમાં એટીએસ દ્વારા સિંગરોડ વિસ્તારમાં ચાલતા જાણીતા ફાર્માની પાછળના ખેતરમાં આવેલા ગોડાઉનમાંથી અંદાજે 500 કરોડનું ડ્રગ્સ કબજે કર્યું। આમાં સોલિડ અને લિક્વિડ બંને કબજે કરવામાં આવ્યું। આ રો મટીરિયલને અમદાવાદ, મુંબઈ, કચ્છ મોકલવામાં આવતું। રો મટીરિયલને ટેબ્લેટ ફોર્મમાં વેચાણ કરાતું હતું।